નમસ્કાર, હું મંગળુભાઈ ભગત, સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ. અત્યારે આપણે ઉભા છીએ થાનનો અમારો 54 કરોડનો બ્રિજ. જે બ્રિજ ચાલુ નતો થયો ત્યારે આ ભાજપના આગેવાનોએ મોટી મોટી પબ્લિસિટી કરવા માટે થઈ અને ચૂંટણી આવતી હતી એ માટે થઈ અને આ ઓવરબ્રિજની 1 મહિનો વહેલું લાઇટો ચાલુ કરી. અંદર તળ બાકી હતું, બધું બાકી હતું, હરિયા દેખાતા હતા, પણ ઓવરબ્રિજ ગામને બતાવવા માટે થઈ અને આની લાઇટો ચાલુ કરી હતી. આજ આખું ગામ આ ઓવરબ્રિજ ઉપર હાલે છે અને આ ઓવરબ્રિજની લાઇટો અત્યારે બંધ હાલતમાં છે. એટલે મારે નગરપાલિકાના સત્તાધીશોને કહેવાનું છે કે આ ઓવરબ્રિજની લાઇટો તમે જ્યારે ચૂંટણી હતી ત્યારે તમારી પબ્લિસિટી માટે થઈને ચાલુ કરી હતી અને અત્યારે જો પબ્લિકને જરૂરિયાત છે તો તમે અત્યારે તમારી એલઈડી લાઇટો બધી બંધ રાખીને બેઠા છો, તો મહેરબાની કરી અને જલ્દી ને જલ્દી આ ઓવરબ્રિજની લાઇટો ચાલુ કરાવો એવી અમારી માંગણી છે. અને બીજું કે અત્યારે ઉનાળાનો ટાઈમ હોવાથી ગામની અંદર પૂરું પાણી પીવાનું આવતું નથી, તો જલ્દી ને જલ્દી તમારો વાલ બાલ જે રિપેરિંગ કરાવવાના હોય કરાવી અને ગામને તાત્કાલિક પાણી આપવાની વ્યવસ્થા તમે કરો. તમે બંધ એસી ગાડીમાં નીકળો છો, કાળા કાચવાળી ગાડીમાં નીકળો છો, ગામની જનતા કોઈ તમને જોતી નથી એવી રીતે તમે નીકળો છો, પણ જનતાએ તમને ધરાઈને વોટ કર્યા છે. અને બીજું કે આપણા આગેવાનો બહારથી આવ્યા, હળવદથી આવ્યા, વટવાણથી આવ્યા, ચોટીલાથી આવ્યા અને બધાને થોડું જાજુ મોટું ખોટું હાંકવાહટ થઈ અને બધાને એમ કીધું કે આપણે ભાજપને વોટ કરવાના છે, ભાજપને વોટ કર. પણ આપણે આગેવાનોને પણ કહેવાય અમારું ખરાબમાં ખરાબ સુરેન્દ્રનગર જિલ્લામાં જો નગરપાલિકા હોય તો થાનગઢ નગરપાલિકાની છે. એટલે આવડા આને જીત્યા પછી ઓડે આંખ્યું વહી જાય છે. તો મહેરબાની કરી અને તાત્કાલિક પાણી આપો અને આ સ્ટ્રીટ લાઇટો ચાલુ કરો. જય હિન્દ, જય ભારત.